વાઇસ ચેન્સલર સેક્રેટરી સર તથા મંચના બધા જ વિરાજમાન પદાધિકારીઓ કે તેઓ મંગળદીપનું પ્રાગટ્ય કરી કાર્યક્રમની દિવ્ય કાર્યો મંગળમય વાતાવરણ ખૂબ ખૂબ આભાર આપણા બધા પદાધિકારીઓ જેના મહેનત આજનો દિવસ સફળ બને તે માટે પણ જોરદાર તાળીઓ. સર થેન્ક યુ. That's पुन्हा जाती केवणी मंडळ. આભાર સાહેબ. એક સદીની આ ગૌરવગાથાને આપણે હમણાં શબ્દો અને ચિત્રોના સ્વરૂપમાં શતાબ્દી ગૌરવગાથા ગ્રંથ દ્વારા સન્માનિત કરી, પરંતુ કેટલીક વાતો. સુસ્વાગતમ. નમસ્કાર. છેલ્લા 5 થી 10 વર્ષમાં ગુજરાતના ઔદ્યોગિક ઉત્પાદન, ઔષધ નિર્માણ અને કાપડ ઉદ્યોગ જેવા અને ડાયમંડનો આપણને ખબર છે, આવું એક ગુજરાત અને ગુજરાત દેશ આજે વિકાસના, ગુજરાત રાજ્ય વિકાસમાં આજે નંબર 1 પર છે. એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, લાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજ ખાસ આપણને ગુજરાતી સમાજને આશીર્વાદ આપવા આવ્યા છે 100 વર્ષ માટે. તાળીઓ એકથી ગાંધીનગર સુધી સ્વાગત કર્યું, કારણ કે ખાસ ગાંધીનગરથી આપણે વિનંતી માટે આવ્યા છે અને વાક્ય તારે એક મિનિટ ઉભો તૈયાર છે. અને છેલ્લે ગુજરાત રાજ્ય રહી ગયેલું તો 3 દિવસ પહેલા ઉમરગામમાં સૌથી વધારે વરસાદનો બી રેકોર્ડ ગુજરાત સરકારે કરી દીધો છે. અને એટલું હોવા છતાં બી આજે માન્ય મુખ્યમંત્રી આજે અહીંયા પધાર્યા છે. સાહેબ, આપણું ખૂબ ખૂબ સ્વાગત કેળવણી મંડળ તરફથી. મંચ પર વિરાજમાન સંસ્થાના અમારા ચેરમેન જનકભાઈ, સંસ્થાના પ્રમુખ સંજીવભાઈ, સેક્રેટરી હેમંતભાઈ મનિયાર, જોઈન્ટ સેક્રેટરી સંદીપભાઈ શાહ, વિનોદભાઈ દેડિયા, દિલીપભાઈ જગડ, જોઈન્ટ ટ્રેઝરર પ્રમોદભાઈ, મેનેજિંગ ટ્રસ્ટી જીતેન્દ્રભાઈ મહેતા, ઉપસ્થિત સર્વ મારા પીજી કેમ્પના ટ્રસ્ટી અને કાઉન્સિલ મેમ્બર્સ, ઉપસ્થિત आपल्या पुणे महानगरपालिकेचे महापौर श्रीमती मंजुषा नागपुरे मॅडम यांचं आगमन झालेलं आहे मंचुरी मंडळतर्फे. मी तुम्ही यायच्या अगोदर गुजरातीमध्ये बोलत होतो. जर तुमची काय अडचण नसेल तर मी गुजराती केळवणी मंडळाचा कार्यक्रम आहे, मला तर आपल्याला गुजराती समजेल. हां, तर त्याप्रमाणे આ કેળવણી મંડળની સાથે અમે સાહેબ પીજી કેમ્પ સ્પોર્ટ્સ એકેડેમી બી ચાલુ કરી છે. આ સ્પોર્ટ્સ એકેડેમીમાં અમારા દર વર્ષે છોકરાઓ નેશનલ અને ઇન્ટરનેશનલ પુરસ્કાર મેળવે છે. આવી રીતે આ પુના ગુજરાતી કેળવણી મંડળની જે 100 વર્ષની અમારી આ જર્ની છે, આની અંદર સાહેબ આ વસ્તુ થઈ નથી શકતી. જ્યારે કોઈ વસ્તુ કરી, અમે પીજી કેમ્પ વિદ્યાધામ બનાવવા લીધું, સંસ્થા પાસે ફંડ નહોતા, કારણ કે ના નફા ના તોટા પર આ સંસ્થા ચલાવવાનું નક્કી થયેલું. પુનાની આન બાન અને શાન પુણે પગડી અને ગઈકાલે આષાઢી એકાદશી ખાઈ છે. સો વિઠુ માऊली जगाची माऊली मूर्ती ही माऊलीची मूर्ती ती मूर्ती माऊलीची आणि माऊलीनी आज सुंदर मूर्ती जकुमाई आणि माऊलीनी. સર, અમારા મહારાષ્ટ્રનું આન બાન અને શાન છે અને જે એને પૂના ગુજરાતી મંડળને કાયમ આશીર્વાદ આપ્યા છે, તે તમારા સાથે પણ भारतवर्षे उस पावन भारत भूमि पर जहां शिक्षा, समाज और राष्ट्र निर्माण की आधारशिला मानी जाती है, ज्ञान और संस्कृति की इस गौरवशाली परंपरा ने पुणे को भारत के प्रमुख शैक्षणिक नगरों में स्थान दिलाया. इसलिए इसे प्रेम पूर्वक विद्येचा माहेर घर कहा जाता है. पेशवाकालीन समय में अनेक गुजराती परिवार रोजगार एवं व्यापार के उद्देश्य से पुणे आकर बसे. उन्होंने अपनी मातृभाषा, संस्कृति और संस्कारों को सुरक्षित रखते हुए आने वाली पीढ़ियों के लिए मातृभाषा में शिक्षा का संकल्प लिया. इसी दूरदर्शी सोच के साथ लोकमान्य बाल गंगाधर तिलक
एवं गोपाल कृष्ण गोखले के आदर्शों से प्रेरित होकर वर्ष 1926 में दी पूना गुजराती केळवणी मंडल की स्थापना हुई। Pune Gujarati Kevaldi Mandal is completing almost 100 years of its existence in Pune. Pune in those days had very few Gujaratis studying, or rather they were staying in Pune. At that time, the visionaries of Pune Gujarati Kevaldi Mandal even dream of having a Gujarati school in this wonderful city of Pune. इस महान कार्य में श्री राव बहादुर लल्लूभाई दामोदर दास, श्री जेपी द्विवेदी, श्री अंबुलाल वशी, श्री ASDB दादावाला, श्री रावजी भाई देसाई, श्री गोवर्धन दास शाह एवं श्री पुरुषोत्तम दास गोकल दास मणियार सहित अनेक समाज सेवियों का अमूल्य योगदान रहा। અને હું આ સ્કૂલમાં ભારતીય ગુજરાતી હાઈસ્કૂલમાં પુના ગુજરાતી મંડળમાં અહીંયા ભણવા આવ્યો. એ સાથે સુધી મારો અભ્યાસ થયો. પછી કોલેજમાં અને એ કોલેજમાં કર્યા પછી 1952થી આ સ્કૂલમાં હું સેક્રેટરી તરીકે કામ કરતો હતો. आज के इस ऐतिहासिक समारोह में गुजरात के मुख्यमंत्री आदरणीय श्री भूपेंद्र भाई पटेल जी की विशेष उपस्थिति हम सभी का सौभाग्य है। भूपेंद्र भाई के मृदु किंतु दृढ़ नेतृत्व में गुजरात में प्रगति के नए शिखरों को छुआ है। CM डैशबोर्ड और डिजिटल गुजरात के माध्यम से प्रशासन में पारदर्शिता और गतिशीलता कैसे लाई जाए, इसका एक उत्कृष्ट उदाहरण इन्होंने देश के सामने रखा है। ऐसे अध्ययनशील और कर्मठ नेता को मैं पुणे वासियों की ओर से हृदय से स्वागत करती हूँ। छब्बीस जुलाई 1926 को रोपे गए एक छोटे से शैक्षणिक पौधे ने आज 100 वर्षों के बाद एक विशाल वृक्ष का रूप दिया है। ડુઇંગ બિઝનેસ જેવા અનેક ઊંચાઈ હાંસલ કરી છે. તેઓ સ્વભાવે ખૂબ જ મૃદુ છે, પણ તેમનું એડમિનિસ્ટ્રેશન, જેમ મેં પહેલાં પણ કહ્યું કે ખૂબ મક્કમ છે. સો તાળીઓના ગડગડાટથી હું સાહેબને વિનંતી કરું છું કે તેઓ અહીં ઉપસ્થિત પૂના ગુજરાતી કેળવણી મંડળના પરિવારને સંબોધન કરે. સાહેબ આપણા પ્રેરણાદાયી વિચારો સાંભળવા માટે આ સમગ્ર સભાગૃહ આતુર છે. ધ પુના ગુજરાતી કેળવણી મંડળના શતાબ્દી મહોત્સવ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પુના મહાનગરપાલિકાના મેયર શ્રી મંજુષા નાગપુરે, ધ પુના ગુજરાતી કેળવણી મંડળના ચેરમેન શ્રી રાજેશભાઈ શાહ, પ્રમુખ શ્રી સંજયભાઈ દેસાઈ, વાઇસ ચેરમેન શ્રી જનકભાઈ શાહ, સચિવ શ્રી હેમંતભાઈ મણિયાર, સંયુક્ત સચિવ શ્રી સંદીપભાઈ શાહ, श्री विनोद भाई डेडिया, श्री दिलीप जगड़, खजांची श्री महेश धारोड़, सह खजांची श्री प्रमोद भाई शाह, जितेंद्र भाई मेहता, आमंत्रित सर्वे महानुभाव, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार। आज मारे अहींया आववानुं थयुं छे त्यारे आपणा सौ माटे आज गौरवनो पण दिवस छे के आजे कारगिल विजय दिवस અને આ દિવસ નિમિત્તે આપણા સૌ શૂરવીર સૈનિકોને હું હૃદયથી નમન કરું છું. આજે શૌર્યનો દિવસ છે અને છત્રપતિ શિવાજી મહારાજને યાદ ના કરીએ એ કેમ ચાલે? શિવાજી મહારાજને યાદ કરીએ એટલે એમને શૌર્ય આપણામાં આવે. એવા વ્યક્તિત્વમાં શિવાજી મહારાજને પણ હું કોટી કોટી વંદન કરું છું. ગુજરાતી અને ગુજરાતીનું ગૌરવ કોઈએ જાળવી રાખ્યું હોય તો એ આપ સૌ છો કે ભાઈ ગુજરાતી અને ગુજરાતીનું ગૌરવ જાળવવું ઘણી વખતે મુશ્કેલ થઈ જતું હોય, પણ 100 વર્ષ અને 100 વર્ષ થવા એટલે એ 100 વર્ષ એમને આપણા માટે ગૌરવની વાત છે કે ભાઈ 100 વર્ષ ભેગા રહેવું અને એક પ્રોગ્રેસિવલી ચલાવવું કોઈ પણ સંસ્થા એ આપમેળે ગૌરવની વાત છે. અને ત્યારે જ આપણને યાદ આવે કે જ્યારે માન્ય વડાપ્રધાન શ્રી હર હંમેશ કહે છે કે એમનો પણ કાર્ય મંત્ર એક જ છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. અને આ કાર્ય મંત્રથી જ આગળ વધી શકાય અને એ તમે પ્રૂવ કર્યું છે. ગુજરાત અને ગુજરાતી સમાજ અહીંયા આવ્યા પછી પણ મહારાષ્ટ્રમાં
અને મહારાષ્ટ્રના થઈને મહારાષ્ટ્રને જેટલી પણ મદદ થાય, જ્યાં પણ મદદ થાય, ઇન્ડસ્ટ્રીઝમાં મદદ થાય તો ત્યાં, વેપાર ધંધામાં, શિક્ષણમાં થાય તો શિક્ષણમાં, એ દરેક રીતે મહારાષ્ટ્ર સાથે જેમ કહીએ કે દૂધમાં સાકળ ભળી જાય એમ આપણે ભળી જઈ અને મહારાષ્ટ્રના સુખમાં સુખી ને મહારાષ્ટ્રના દુઃખમાં દુઃખી એ ગુજરાતીનો સ્વભાવ છે. ગુજરાત અને ગુજરાતની પ્રગતિ, આપણો મહારાષ્ટ્ર આમ તો આપણા મોટો ભાઈ જ છે ગુજરાતનો, એમ સમજો. કારણ કે જ્યારે મહારાષ્ટ્રમાંથી ગુજરાત છૂટું પડ્યું એ વખતની પરિસ્થિતિ આપણે બધાને ખબર હતી કે ભાઈ ગુજરાત અને ગુજરાતની પરિસ્થિતિ, એક બાજુ રણ, એક બાજુ દરિયા કિનારો અને ડુંગરો, અને આ ગુજરાતનું ડેવલપમેન્ટ થશે ને થશે તો કેવી રીતે સ્થિતિ પણ રહી. ગુજરાતમાં જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રી બન્યા ત્યારે એમની પાસે ખેડૂતો જાય તો શું માંગણી કરે કે સાહેબ અમને એક વાળું ટાઈમે તો વીજળી થાય એવું કરી આપો. વાળું ટાઈમે, જ્યાં સિટી હોય ત્યાં આગળ કદાચ બેઝિક જરૂરિયાતો પૂરી થઈ ગઈ હોય મોટા સિટીમાં, પણ આખા ગુજરાતનું હંમેશા માન્ય વડાપ્રધાન શ્રી કહે કે હું પોતાનું નાનું વિચાર્યું જ નથી. એટલે આખા ગુજરાતનું એમણે વિચાર્યું કે ભાઈ આખા ગુજરાતમાં એ દિવસે એમણે શરૂ કરી કે આખા ગુજરાતમાં 365 દિવસ 24 કલાકની વીજળીની વ્યવસ્થા ઊભી કરી. સેવાનો ભાવ, દૂરંદેશી નેતૃત્વ આપણે કહીએ છીએ, એ નેતૃત્વનો લાભ ગુજરાતને છેલ્લા 25 વર્ષથી મળતો રહ્યો છે અને ગુજરાત એ પ્રમાણે આગળ પણ વધ્યું છે, આપણે સૌ જાણીએ છીએ. જેમ એમણે પણ જે બોલ્યું એ કરીને બતાડ્યું, જમીન પર ઉતારીને બતાડ્યું, અને એટલે જ એમના ઉપરનો વિશ્વાસ રોજ બરોજ વધતો ગયો. પછી એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય કે દરિયા કિનારાની વાત હોય, એ દરિયા કિનારો પહેલા કેના માટે વખણાતો તો એ કહેવાની મારે જરૂર નથી, પણ આજે ભારત દેશનો 40% કાર્ગો ગુજરાત હેન્ડલ કરે છે. એટલે ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટ, રણ બધાએ જોયું હશે, નહીં જોયું હોય રણ તો બધાએ જોયું હોય કે ભાઈ રણ છે કેટલાય વખતથી છે, પણ સફેદ રણ દેખાવું અને એને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ટુરિઝમનો એવોર્ડ લાવવો એ માન્ય નરેન્દ્રભાઈ જ કરી શકે. બાકી બધાએ જોયું હોય, નહીં જોયું હોય. એટલે ડેવલપમેન્ટ અને એનું જે વિઝન છે એ વિઝનથી એમણે કામ કર્યું ને એનો લાભ આપણને ગુજરાતમાં મળ્યો. આજે જે બેઝિક નીડ અને બેઝિક નીડની સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એ બંને પેરેલલ એમણે શરૂ કર્યું. નહીંતર ઘણી વખત આપણને એમ થાય કે ભાઈ હવે આપણે તો આગળ વધી ગયા, આપણે સીએમ થઈ ગયા, સીએમમાંથી પીએમ થઈ ગયા, તો હવે નાની નાની બેઝિક નીડ હોય એમાં ક્યાં આપણે ધ્યાન આપવું. પણ એમણે હંમેશ નાની વસ્તુને પણ એટલું જ પ્રાધાન્ય આપ્યું છે. એ સ્વચ્છતાની વાત હોય, એક પેડ માં કે નામ એક પેડ ઉગાડવાની વાત હોય, કે કેચ ધ રેઇન અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહની વાત હોય, એનું પણ એટલું ધ્યાન. સાથે સાથે હાઇડ્રોજન ટ્રેન દોડાવવાની હોય તો એ પણ દોડાય છે. આપણા માટે ગૌરવની વાત છે, આપણા દેશ માટે, કે ભાઈ આજે લોકોને એમ થાય કે ભાઈ જે વિકસિત દેશો જે કરી શકે એ આજે ભારત કરે છે, એ આપણા માટે પ્રાઉડની વાત છે. જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર. સૌ પ્રથમ અમારા ચેરમેન સાહેબે જે અમે જે કાંઈ કામ કરી રહ્યા છે એ બધું વર્ણવ્યું અમે, પણ આ બધું કામ તમારા સહયોગ સિવાય થાય જ નહીં. પણ તમે તમારા પોતાના માટે તાળીઓ વગાડો એવી મારી ઈચ્છા છે. માનનીય મુખ્યમંત્રી અતિથિ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તથા ઉપસ્થિત સર્વ મહાનુભાવો, પુના ગુજરાતના શતાબ્દી મહોત્સવને આપ સૌની ગૌરવમય ઉપસ્થિતિ અને સહભાગ વિસ્મરણીય બનાવવા માટે હું મંડળ વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. વિશેષ